ભુજમાં પાણીપુરી ખાધ્યા બાદ 35થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી। આ પછી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। ગામમાં પાણીપુરી ખાધ્યા બાદ 35થી વધુ લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો ઉપડ્યો હોવાનું જણાય છે। અચાનક તબિયત લથડતા બાળકો, મહિલા સહિતના અસરગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જોકે હાલ તમામ અસરગ્રસ્તોને તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે। ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને ગામના સરપંચે જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે ગામમાં પાણીપુરીની દુકાનો, લારીઓ બંધ કરાવવામાં આવી છે। ઘટના બાદ પાણીપુરીની લારી ચલાવતો શખ્સ ગામમાંથી નાસી ગયો હોવાનું સામે આવ્યું છે। જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। ફૂડ પોઈઝનિંગના કેસ સામે આવતા આરોગ્યની ટીમ ગામમાં પહોંચી હતી અને ડોર ટુ ડોર 225 ઘરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી। અસરગ્રસ્તોમાં 20 પુરુષ અને 16થી વધુ મહિલાનો સમાવેશ થાય છે। સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે પાણીપુરીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।